ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીની એમ કહેવાય કે થિયરીની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષા પૂરી થઈ. અત્યારે જીની પરીક્ષા ચાલુ છે. જે લોકોને એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન લેવું છે, એ કે બી ગ્રુપ વાળા પણ વિદ્યાર્થી ફાર્મસીમાં એડમિશન લઈ શકે, તો એમના માટે એસીપીસી ના એડમિશન ફોર્મ અત્યારે ચાલુ થઈ ગયા છે અને લગભગ 31/5/2026 સુધી ચાલુ રહેશે. તો ખાસો એવો સમય છે. હવે આ જ્યારે આપણે ફોર્મ ભરવા બેસીએ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીના પ્રશ્નો હતા અને એ પ્રશ્નો એવા હતા કે ભાઈ ફોર્મ ક્યારે ભરવું જોઈએ, ફોર્મ મોબાઈલથી ભરવું કે લેપટોપથી ભરવું જોઈએ, અને એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ. કારણ કે ફોર્મ એવું ક્લિયર કટ ભરીએ કે જેના કારણે કોઈ રિજેક્ટ થવાની કોઈ શક્યતા ના જ રહી. તો આજે આપણે એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જોઈએ, કઈ તારીખ સુધીના જોઈએ, એને અપલોડ કરવા માટે એ જેપીજી ફાઇલ જોઈએ કે પીડીએફ ફાઇલ જોઈએ, કેટલા કેબીની સાઇઝ જોઈએ, એ બધાની માહિતી આ વિડીયોની અંદર આપણે આપી છે. તો ઘણા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થાય કે હજી તો રિઝલ્ટ આવ્યું નથી, તો ફોર્મ ભરવા જોઈએ કે ન ભરવા જોઈએ. તો કે અત્યારે તમે એસીપીસીની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકો. અધરવાઇઝ તમારું રિઝલ્ટ આવી ગયા પછી પણ ભરી શકાય, કારણ કે આપણી લાસ્ટ ડેટ 31/5/2026 છે. જે વિદ્યાર્થીએ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે અથવા તો ફાર્મસીમાં લેવું છે, ફાર્મસી માટે બી ગ્રુપના વિદ્યાર્થી પણ એસીપીસીનું ફોર્મ ભરી શકે. તો એમના માટે એમ કહેવાય કે તમારે કેવી રીતે આખું ફોર્મ ભરવું જોઈએ એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં આવવાનો છે. તો સૌપ્રથમ આપણે જે ડોક્યુમેન્ટ જોઈએ એ ડોક્યુમેન્ટમાં અત્યારે આપણે લિસ્ટ બનાવીએ, અને કદાચ એમાં કંઈ ખૂટતું હોય અથવા તો વેલિડ ન હોય અથવા તો ડેટ જતી રહી હોય, તો હજી આપણી પાસે ટાઈમ છે, તો એ ટાઈમ પ્રમાણે આપણે એ ડોક્યુમેન્ટ મેળવી શકીએ. સૌપ્રથમ તો તમારે યુઝર આઈડી અને પાસવર્ડ, વેબસાઇટ પર જાઓ એટલે પાસવર્ડ ખાસ કરીને તમારે સેટ કરવાનો હોય છે. તો અત્યારથી એક માઇન્ડમાં રાખી દેવાનું કે ભાઈ પાસવર્ડ કયા ટાઈપનો રાખવો. હવે સૌપ્રથમ તમારે પહેલા મોબાઈલ નંબરની જરૂર પડશે. આ મોબાઈલ નંબર એવો હશે કે જેમાં તમારો ઓટીપી આવશે અથવા તો વારંવાર મેસેજ આવશે. તમે જ્યારે આ ફોર્મ ભરવા બેસો ત્યારે ઘણા વિદ્યાર્થી એવું કરે છે કે ભાઈ મોબાઈલથી ફોર્મ ભરે છે, કારણ કે ફોર્મ ઘણું બધું લાંબુ છે અને એકદમ વ્યવસ્થિત ફોર્મ ભરાવવું જોઈએ. તો અમારો આગ્રહ એવો છે કે ભાઈ તમે ડેસ્કટોપ અથવા તો લેપટોપ દ્વારા એ ફોર્મ ભરો, એ જરૂરી છે. જ્યારે તમે ફોર્મ ભરવા બેસો ત્યારે તમારી પાસે જે મોબાઈલ નંબર છે, આમાં જે મોબાઈલ નંબર મૂકવાના છો એ જ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ, જેના કારણે એમાં પાસવર્ડ અથવા તો નોટિફિકેશન જે કંઈ મળતું હોય આપણને મળી શકે. એના પછી ઈમેલ આઈડી, લગભગ વિદ્યાર્થી પાસે ઈમેલ આઈડી છે, ન હોય તો એ ક્રિએટ કરી શકાય. ઈમેલ આઈડીની પણ જરૂર પડશે. સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે આ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેપીજી ફાઇલમાં જોઈએ અને જેની સાઇઝ 10 થી લઈને 200 કેબી સુધીની છે. તો ઘણા વિદ્યાર્થી પાસે ફોટો છે પણ એને જેપીજી ફાઇલમાં કન્વર્ટ કરવા માટે, તો કે અત્યારે તો વિદ્યાર્થી આનીથી માહિતગાર છે, આનું કન્વર્ટર આવે એમાં એના દ્વારા એમ કહેવાય કે તમે એ ઓનલાઈન પ્રોસેસ દ્વારા તમે જેપીજી ફાઇલ બનાવી શકો અને આની કેબીમાં પણ કન્વર્ટ કરી શકો. આ વર્ષથી એક નવું આવ્યું છે જેમાં વિદ્યાર્થીએ આ પાસપોર્ટ સાઇઝનો ફોટો તો અપલોડ કરવાનો છે, એની સાથે લાઈવ ફોટો. લાઈવ ફોટો એટલે અત્યારે તાજેતરનો તમારી ગેલેરીમાં ફોટો પડ્યો હોય એ પણ હાલે, અથવા તો તમે પાડીને પણ હાલે. એની પણ ફોર્મેટ જેપીજી અને એમ કહેવાય કે 10 થી 500 કેબીની સાઇઝ હોવી જોઈએ. પછી બીજું જે ડોક્યુમેન્ટ જોઈએ એ તમારી સિગ્નેચર. તમારે વ્હાઇટ કાગળ લેવાનો અને એકદમ સચોટ સિગ્નેચર તમારે બનાવવાની છે, અને એ સિગ્નેચરની જેપીજી ફાઇલ જેની સાઇઝ 10 થી લઈને 200 કેબીની હોવી જોઈએ. અહીંયા ત્રીજું જે ડોક્યુમેન્ટ છે એ ત્રીજું ડોક્યુમેન્ટ એમ કહેવાય કે બર્થ ડેટ માટેનું છે. તો એમના માટે બર્થ સર્ટિફિકેટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. તો ઘણા વિદ્યાર્થીને એમ થશે કે હજી તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ ચાલે. એમ કહેવાય કે જ્યારે તમારી પાસે રિઝલ્ટ આવે અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આવે ત્યારે પણ તમે એને અપલોડ કરી શકો. અધરવાઇઝ તમારું બર્થ સર્ટિફિકેટ જો ક્લિયર કટ નામમાં કશી ભૂલ ન હોય, નામમાં કોઈ ફેરફાર ન હોય, તો એ તમે મૂકી શકો. આની પીડીએફ ફાઇલ બનાવવાની છે જેની સાઇઝ છે 10 થી લઈ અને 200 કેબી સુધીની. ચોથું જે ડોક્યુમેન્ટ જોઈએ એ તમારા 12મા ધોરણની માર્કશીટ જોઈએ. તો અહીંયા પણ પ્રશ્ન થશે કે હજી રિઝલ્ટ નથી આવ્યું તો માર્કશીટ, તો એને બદલે તમારી જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ પણ ચાલે. પછી તમે માર્કશીટ અપલોડ કરી શકો. એની પણ પીડીએફ ફાઇલ અને જેની સાઇઝ 10 થી લઈને 200 કેબી સુધીની છે. એના પછી ગુજસેટ, બરોબર, એસીપીસીમાં ખાસ કરીને ગુજસેટ, એ ગુજસેટની પણ માર્કશીટ તમારે અપલોડ કરવાની છે. પણ અત્યારે તમે જો ફોર્મ ભરતા હોય તેની હોલ ટિકિટ હોય તો એ પીડીએફ ફાઇલમાં 200 થી લઈ અને 300 કેબી. ઘણા વિદ્યાર્થીએ જીનો ફેસ 1 આપી દીધો છે અને જેનો ફીસ ચાલુ છે, તો એની પણ માર્કશીટ
આવી ગઈ હશે અથવા તો બાકી હશે, ન હોય તો હોલ ટિકિટ એની પણ PDF 200 થી લઈ અને 300 KB ની સાઇઝ બનાવી અને અપલોડ કરવાનું છે. અહીંયા આઈડી પ્રૂફ એક જોશે. આઈડી પ્રૂફમાં આપણે આધાર કાર્ડ જ આપવું જરૂરી છે અને એ આધાર કાર્ડ એમ કહેવાય કે તમારું અપડેટ થયેલું હોવું જોઈએ. એ આધાર કાર્ડ પ્રમાણેનું નામ, તમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમારી સ્ટાન્ડર્ડ 12th ની માર્કશીટ, ગુજસેટ અથવા તો જેની જગ્યાએ માર્કશીટ અપલોડ કરો અથવા તો હોલ ટિકિટ અપલોડ કરો, એ બધાની અંદર ડોક્યુમેન્ટ સેમ રહેવા જોઈએ. એ પ્રમાણેનું આધાર કાર્ડ અપડેટ થયેલું હોવું જોઈએ. ન અપડેટ હોય તો હજી આપણી પાસે ટાઈમ છે, એ તમે અપડેટ કરી અને પછી આપણે અપલોડ કરવાનું થાય. એની PDF ફાઇલ જેની સાઇઝ 10 થી લઈને 200 KB સુધીની છે. એટલા ડોક્યુમેન્ટ તમારી પાસે છે, આ સ્ટુડન્ટના છે. આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પણ અગત્યના છે, પણ આના માટે એમ કહેવાય કે જો આ વિડીયો તમારા ફાધર સાથે અથવા તો ફેમિલી સાથે જુઓ તો બેસ્ટ, કારણ કે ઘણા ડોક્યુમેન્ટ એમને ખ્યાલ છે. એમાં એક કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ. જે લોકો જનરલ કેટેગરીમાં આવતા હોય એના માટે જરૂરી નથી, બાકી OBC SC ST માં આવતા હોય તો એ લોકો માટે કાસ્ટ સર્ટિફિકેટ જરૂરી છે. આ કાસ્ટ સર્ટિફિકેટ નું PDF અને એની સાઇઝ 50 થી લઈ અને 300 KB. અહીંયા જોજો ખાસ 50 KB. જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે પણ આર્થિક રીતે નબળા છે, જેની આવક 8 લાખથી નીચે છે, એ લોકો માટે EWS, જો તમારી જરૂરિયાત હોય તો આપણે EWS ઉપર પણ વિડીયો બનાવવાના છીએ. અને એ EWS કેવા પ્રકારના વિદ્યાર્થીને મળી શકે, જનરલ કેટેગરી માટે મળી શકે, એની આવક કેટલી જોઈએ, એના કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એ પણ વિડીયો આપણે આપવાના છીએ. તો SC ST OBC અધરવાઇઝ જનરલ કેટેગરી, એમાં જો તમારી આવક ઓછી હોય તો તમારે EWS નું સર્ટિફિકેટ, આ સર્ટિફિકેટ ખાસ જરૂરી છે. આ સર્ટિફિકેટમાં પણ તમારે સ્પેલિંગ મિસ્ટેક ન હોય એ જોવું પડશે. આ સર્ટિફિકેટ એમ કહેવાય કે જો તમે SCPC દ્વારા એડમિશન લેવાના હોય તો એ ગુજરાતી લેંગ્વેજમાં પણ ચાલશે. પછી છે NCL, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. આ વિદ્યાર્થી ખાસ કરીને SCBC અને OBC ના વિદ્યાર્થી માટે છે, બરાબર છે. એની PDF અને તમારે 10 થી 200 KB ની સાઇઝ માટે એ બનાવીને અપલોડ કરવાનું થાય. અહીંયા ખાસ એ જોવાનું છે કે આ સર્ટિફિકેટ છેલ્લા 3 વર્ષ માટે વેલિડ ગણાય. અહીંયા મેં તારીખ લખી છે 1/4/2024 પછીનો હોય એ જરૂરી છે. ઘણા પેરેન્ટ્સ એવું પણ કહે કે કદાચ 28/3 નો હોય તો પણ ચાલે નહીં. આ ડેટ પછીથી અત્યાર સુધીની કોઈ પણ ડેટનું સર્ટિફિકેટ એ ચાલશે, નહીતર તમારું એ સર્ટિફિકેટ રિજેક્ટ થશે. અને છેલ્લે એમ કહેવાય કે જે વિદ્યાર્થીને TFWS માં જવું છે એના માટે ઇન્કમ સર્ટિફિકેટ જે છે. હવે TFWS શું છે, કેવા વિદ્યાર્થીને મળી શકે, એમાં કોઈ જ્ઞાતિ જોવાની નથી, પરંતુ જે વિદ્યાર્થીની આવક 8 લાખથી નીચે હોય અને જેને એમ લાગે કે મારું મેરિટ અબ જાય છે, એને જો વિધાઉટ ફીનો લાભ લેવો હોય તો એ વિદ્યાર્થીએ ઇન્કમ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. આના માટેનો પણ આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ, બરાબર છે. હવે આમાં ખાસ એ જોવાનું છે કે પેરેન્ટ્સની આવક 8 લાખથી નીચે હોવી જોઈએ. આની વેલિડિટી પણ છેલ્લા 3 વર્ષ, એટલે કે 1/4/2024 પછીનું હોવું જોઈએ. આમાં પણ એમ કહેવાય કે કદાચ 31 માર્ચ હોય તો પણ ચાલે નહીં. એટલે ખાસ કરીને એ જોવાનું, એની PDF એ 10 થી લઈને 200 KB ની સાઇઝ સુધીની હોવી જોઈએ. આમાં ખાસ એ જોવાનું છે કાસ્ટ સર્ટિફિકેટ, NCL અને ઇન્કમ સર્ટિફિકેટ કહેતા TFW, એમાં આ 2 સર્ટિફિકેટ છે એ SCPC માટે ગુજરાતીમાં જો તમે જાસા દ્વારા જો એ ફોર્મ ભરવાના હોય તો એમ કહેવાય કે ખાસ કરીને ઇંગ્લિશની અંદર એ જરૂરી છે. પણ આપણે અત્યારે તો SCPC થકી જ આપણે ફોર્મ ભરવાના છીએ. આ તમામે તમામ ડોક્યુમેન્ટ 1 2 3 4 5 6 7 8 અને 9 ડોક્યુમેન્ટ તમારે આખો એક ફોલ્ડર બનાવી અને કીધું એ સાઇઝ પ્રમાણે બનાવીને ફોલ્ડરમાં રાખી દેવાનું. એટલા ડોક્યુમેન્ટ ભેગા થાય પછી જ આપણે SCPC ના એડમિશન માટેનું ફોર્મ ભરવાનું થાય છે. એટલે કદાચ આમાં કોઈ સર્ટિફિકેટ ઘટતું હોય તો અત્યારે તો બધી એમ કહેવાય કે સિસ્ટમ બહુ ઈઝી થઈ ગઈ છે, તો એ તમે હજી એમાં એપ્લાય થઈને સર્ટિફિકેટ મેળવી શકો, કારણ કે આપણી પાસે લાસ્ટ ડેટ 31/5/2026 છે. ખાસ કરીને આ સિગ્નેચર, મોબાઈલ નંબર અને ઈમેલ ID એ પણ આપણા માટે જરૂરી છે. એટલે એટલા ડોક્યુમેન્ટ ભેગા થઈ જાય પછી જ આપણે જો SCPC નું એડમિશન ફોર્મ ભરીએ તો મારી દ્રષ્ટિએ એક પણ પ્રકારની ભૂલ આવે નહીં.
આપણે એમ કહેવાય કે EWS નું વિડીયો પણ આપવાના છે, TFWS નો પણ વિડીયો આપવાના છે. સાથોસાથ એડમિશન ફોર્મ કેવી રીતે ભરવું એની સાથે આખી એડમિશન પ્રોસેસ, એમાં તમારા PR પ્રમાણે જે કંઈ મેરિટ બને છે, ગુજરાત બોર્ડ અને ગુજસેટ થી મેરિટ બને છે, G થી મેરિટ બને છે, કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ, આનો આપણે ઉત્તરોત્તર એમ કહેવાય કે વિડીયો અપલોડ કરવાના છે, જેનું નોટિફિકેશન આપણને મળતું રહે એ માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.